આજે આપણે ડ્રોનની રેન્જ ટેસ્ટ કરવાની છે કે આ ડ્રોન કેટલું દૂર જાય છે. ડ્રોન આ બહુ આગળ જઈ રહ્યું છે, ધીરે ધીરે ખાસું દૂર જઈ રહ્યું ગેસ દેવું ખાલી. તો મારા હાથમાં છે M3 Max ડ્રોન. આજે આપણે ડ્રોનની રેન્જ ટેસ્ટ કરવાની છે કે આ ડ્રોન કેટલું દૂર જાય છે. તો તમે લોકો મારા પાછળ દેખી શકો છો, આ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ મેક્સિમમ દેખો અહીંયાથી ત્યાં સુધી મેક્સિમમ 100 મીટર જેટલી આની ડિસ્ટન્સ હશે. M3 Max ડ્રોનનું રેન્જ ટેસ્ટ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. સૌથી પહેલાં ડ્રોનને આપણે સૌથી નીચે હેડમાં મોકલીશું અને અહીંયાથી આપણે ડ્રોનને છેક તે પોઈન્ટ સુધી આપણે મોકલીશું. આપણે ત્રણેય પાર્ટમાં સેમ કરશું, પણ આપણે હાઇટ ચેન્જ કરી દઈશું. સૌથી લો હાઇટ રાખશું, સેકન્ડ પાર્ટમાં થોડી ઊંચી હાઇટ રાખશું અને થર્ડ પાર્ટમાં આપણે મેક્સિમમ હાઇટ રાખશું. તો વિડીયોને શીખ સુધી જોજો, વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ડ્રોનની બોડી ક્વોલિટી કેટલી સરસ છે. આપણે ડ્રોનમાં બેટરી નાખીશું હવે અને આપણે ફ્લાય કરીશું. ચલો, આપણે ડ્રોનનો આપણે ફર્સ્ટ ટેસ્ટ આપણે ચાલુ કરીએ. ચલો ચલો તો દેખી શકો છો, ડ્રોન આ બહુ આગળ જઈ રહ્યું છે, ધીરે ધીરે ખાસું દૂર જઈ રહ્યું ગેસ દેવું ખાલી. ખાસું દૂર આવું ડ્રોન જતું રહ્યું છે. ચલો પાછું હવે ડ્રોનને આપણે થોડી વધારે હાઈટ પર મોકલીશું પાર્ટ 2માં અને દેખીએ કે ડ્રોન કેટલું સ્ટેબલ રહે છે, કેટલી રેન્જ સુધી દૂર સુધી જાય છે. ચલો ટ્રાય કરીએ ફરીથી. ચલો તો દેખી શકો છો, ડ્રોન આપણું આગળ જવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. હવા થોડી ચાલી રહી છે તો પણ ડ્રોન આપણું સ્ટેબલ છે. ગ્રાઉન્ડની દૂર પહોંચી ગયું. દેખો ગ્રાઉન્ડની આગળ આપણું ડ્રોન પહોંચી ગયું. ભાઈ કમસે કમ 90 થી 100 મીટર આપણું ડ્રોન આપણું દૂર ગયું હશે. ચલો ડ્રોન આપણું પાછળ બોલાવીએ. ચલો હવે તો ડ્રોન આપણું ધીરે ધીરે પાછળ બોલાવ્યું છે. દેખી શકો છો તમે, ધીરે ધીરે જસ્ટ મારી ઉપર ડ્રોન છે. દેખો ગાઈસ, મારી ઉપર ડ્રોન છે. તો આપણે સેકન્ડ પાર્ટ બી આપણે ટેસ્ટ કરી લીધો છે. આપણે હવે સૌથી વધારે હાઈટ પર મોકલીશું. પાર્ટ 3 શરૂ કરી. ચલો દેખી શકો છો, ડ્રોન આપણું ખાસ ઉપર જતું રહ્યું છે. આપણે હવે ડ્રોનને આપણે હવે મોકલીએ આગળ. ચલો કેટલું દૂર આ ડ્રોન જાય છે અને કેટલું મેક્સિમમ હાઈટ ઉપર જાય છે, કેટલું દૂર ડ્રોન જાય છે દેખીએ. ચલો ઓહો, ખૂબ સ્પીડથી મારું ડ્રોન આગળ જઈ રહ્યું છે. દેખો ખાલી કેટલું ઉપર જતું રહ્યું, કેટલું ઉપર જતું રહ્યું છે. ડ્રોન હલકું હલકું મને દેખાઈ રહ્યું છે. એ જઈ રહ્યું છે, લગભગ ગ્રાઉન્ડની દૂર પહોંચવા આવ્યું છે. 80 થી 90 મીટર ડ્રોન આપણું ઉપર ગયું છે. M3 Max ડ્રોનની રેન્જ આટલી જ છે. ચલો ડ્રોનને ચલો પાછું બોલાવીએ. ચલો બહુ હવા ફાસ્ટ ચાલી રહી છે. ડ્રોન આપણું સ્ટેબલ છે. દેખો ખાલી પાછું આવી રહ્યું છે. તો મેં તમને M3 Max ડ્રોનનો રેન્જ ટેસ્ટ કરીને દેખાડ્યો છે. આ લાઈવ ટેસ્ટ છે, કોઈ ફેક નથી. આની અંદર ડ્રોન મેક્સિમમ આટલું દૂર જાય છે. તમે બી નવા બિગિનર છો, નવું ડ્રોન બાય કરવા માંગો છો તો તમને મારા ખ્યાલથી GPS વાળો ડ્રોન લેવો જોઈએ, કેમ કે આ ડ્રોન 100 થી 200 મીટર દૂર જાય છે. GPS વાળો ડ્રોન જશો તો મેક્સિમમ તમને 1 થી 2 કિલોમીટરની રેન્જ મળશે. GPS મળશે તમારો ડ્રોન ગુમ થઈ જાય તો કોઈ ટેન્શન નથી. તમે એની લોકેશન જાણીને તમે ડ્રોનનો પાછું રિકવર કરી શકો છો. તો M3 Max ડ્રોન બી ખરાબ નથી. જો તમે ડ્રોન લવર છો, નવા બિગિનર છો તો શીખવા માટે ડ્રોન સારું રહેશે. પણ તમે જો રીલ્સ માટે કે પ્રોફેશનલ યુઝ કરવા માગો છો ડ્રોનનો, તો એ પ્રોફેશનલ યુઝ માટે ડ્રોન નથી. આ એક ટોય ડ્રોન છે, નેનો કેટેગરીનું છે. આને ઉડાવવા માટે તમને કોઈ બી લાયસન્સની જરૂર નથી. આની અંદર તમને કોઈ બી પરમિશન લેવાની જરૂર નથી. તમને ખાલી ખુલ્લું ગ્રાઉન્ડ ઉડવાનું છે, તમે ત્યાં ફ્લાય કરી શકો.